નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગરમાં અંધશ્રદ્ધાના નામે ઠગાઈ। બ્યુટી પાર્લરમાં ગ્રાહક બનીને આવેલી 3 મહિલાએ માતાજીની વાતો કરી વિશ્વાસમાં લઈ 3 તોલાનો સોનાનો દોરો પડાવ્યો। હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા અંબર સિનેમા રોડ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રીધી સીધી બ્યુટી પાર્લરમાં 3 મહિલાએ ગ્રાહક બની અને આવી મોટી ઠગાઈ આચરી છે। ભોગ બનનાર મહિલાએ આ અંગે પોલીસમાં લેખિત રજૂઆત કરી છે, જેને આધારે પોલીસ સ્થળ પર તપાસ કરી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જોકે સાચી હકીકતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। રીધી સીધી બ્યુટી પાર્લરના માલિક ભોગ બનનાર મહિલા શુભાંગીની એમ ભવસારના જણાવ્યા મુજબ બુધવારે બપોરના સમયે પાર્લરમાં આવેલી 3 મહિલાએ શરૂઆતમાં શ્રીમંત ગ્રાહકનો ઓર્ડર આપવાની વાત કરી હતી। ત્યારબાદ વેક્સિંગની સેવા માંગી હતી। આ બાદ તેમણે પાર્લર સંચાલક અને કર્મચારી સાથે અંધશ્રદ્ધા અને માતાજીની વાતો શરૂ કરી હતી। ભોગ બનનાર મહિલા પોતાના હાથે જ દોરો કાઢી અને આપતી હોય તેવું સીસીટીવીમાં જોવા મળે છે। મહિલાઓએ સંચાલકને માતાજીનો શ્રાપ હોવાનું જણાવી વિધિ કરવાની વાત કરી હતી। આ રીતે વિશ્વાસ કેળવી અને સંચાલક પાસેથી 3 તોલાનો સોનાનો દોરો મેળવી લીધો હતો। ત્યારબાદ ત્રણેય મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી। અડધા કલાક બાદ સંચાલકની ઠગાઈનો અહેસાસ થયો હતો। તેમણે પરિવારજનોને જાણ કરી હતી। પરિવારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં ત્રણેય મહિલાઓ કેદ થઈ હતી। આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે। અતુલ પરમાર, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।